શરૂઆત કરીએ સૌથી મોટા સમાચારની સાથે। મહારાષ્ટ્રમાં નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ બનશે। બીજેપી ધારાસભ્યની દળની બેઠક હતી અને આ બેઠકમાં ફડણવીસના નામ ઉપર આજે મહોર લાગવામાં આવી છે, જ્યારે ભાજપે રાજ્યની કમાન ફરીથી દેવેન્દ્ર ફડણવીસને સોંપી છે। તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે। 2014માં તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેઓ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પણ રહ્યા અને હવે શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં થશે, જેમાં મુખ્યમંત્રી બનશે અને બંને ડેપ્યુટી સીએમ પણ શપથ લેશે। બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને હાર અર્પણ કર્યો। સાથે જ ધારાસભ્યોને સંબોધિત કરતા તેમણે આભાર પણ માન્યો અને કહ્યું કે તમામ સમર્થકોને સાથે લઈને ચાલીશું। आभार व्यक्त करना चाहता हूं आदरणीय मुख्यमंत्री एकनाथ शिंदे जी का। एकनाथराव शिंदे जी ने शिवसेना के अध्यक्ष के तौर पर और शिवसेना के लेजिस्लेचर पार्टी के प्रमुख के तौर पर महाराष्ट्र के मुख्यमंत्री पद के लिए मेरे नाम की सिफारिश का पत्र दिया है। हमारे लिए ये जो पद है, ये पद एक प्रकार से टेक्निकल बात है। हम तीनों मिलकर और साथ में हमारे जो साथी पक्ष है उनको साथ में लेकर तमाम निर्णय करेंगे और महाराष्ट्र को नई ऊंचाइयों पर ले जाने का जो संकल्प हमने लिया है और विशेष रूप से महाराष्ट्र की जनता को जो वादे हमने किए हैं उन वादों को पूरा करने के लिए पूरी जी जान के साथ ये सरकार काम करेगी। तो देवेंद्र फडणवीस बीजेपी धारासभ्य दળના નેતા તરીકે પસંદ થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનની સરકાર મહારાષ્ટ્રને નંબર 1 राज्य बनावશે। उत्साह से, एंथुसियाज्म और ग्राउंड में आपका कनेक्ट के वजह से और अभी नवनियुक्त नेता के लीडरशिप में हम सब जाएंगे और दिल्ली में केंद्र सरकार के द्वारा प्रधानमंत्री मोदी जी के द्वारा पूरे कोऑपरेशन के साथ डबल इंजन पावरफुल इंजन बन करके महाराष्ट्र को फर्स्ट इन द कंट्री स्टेट बनाएंगे। ये हम सब साथ होकर के काम करना है। तो आज अपनी साथ नेटवर्क 18 सीनियर एडिटर प्रीति सोमपुरा जोड़ाई गया है। प्रीतिजी, स्वागत CNBC बजार पर। अने कई रीते हवे आपणे जोईए छे, कारण के लगभग 2 दिवसथी आपणे वात करीए छे के लगभग नहीं तो एक नाम नक्की हतुं देवेंद्र फडणवीस के जेओ बीजी वार सरकार स्थापित करशे अने महाराष्ट्रने हवे आगळ धपावशे। ત્યારબાદની આપણે જો વાત કરીએ તો પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારબાદ અત્યારે અને તેમણે એમ પણ કહ્યું કે આમ તો આ ટેકનિકલ વાત છે, પરંતુ એમની સાથે અને અન્ય 2 ડેપ્યુટી સીએમ કે ત્રણે સાથે મળીને મહારાષ્ટ્રની સરકારને હવે આગળ વધારશે। અને એટલે એમ જોવા જઈએ તો આ બધી જ પ્રોસેસ હતી એ નક્કી જેવી જ હતી, પણ હવે ફાઇનલ થઈ ગયું છે। આવતીકાલે આપણે કહીશું કે તેઓ શપથ લેશે, તેમનું રાજ્ય તિલક થશે। હવે આગળ કઈ રીતે આગળ કામ કરશે આ સરકાર? જો આપણે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષ મહારાષ્ટ્રની રાજનીતિ માટે અને મહારાષ્ટ્રના વિકાસ માટે અસ્થિર હતા, કારણ કે 2019માં આપણે જોયું કે ફક્ત 5 દિવસ માટે જે છે દેવેન્દ્ર ફડણવીસ જે છે 5 દિવસ માટે સીએમ બન્યા। અજીત પવાર સાથે તેમણે શપથવિધિ લીધી અને એના પછી જે છે તેઓ એના પછી ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા। 2.5 વર્ષ પહેલાં જ જે છે એકનાથ શિંદે ફરીથી સીએમ બન્યા। તો 5 વર્ષ જે છે મહારાષ્ટ્રની રાજનીતિ અને વિકાસ માટે જે છે અસ્થિર હતા, પણ હવે કહી શકાય કે હવે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આવી છે અને ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે, જે રીતે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, મેટ્રોની 3-4 લાઇનો હજી બાકી છે, કોસ્ટલ રોડનું કામ બાકી છે, બેન્ડ્રા વર્લી સી લિંકનું કામ ચાલુ રહ્યું છે। તો આ પ્રકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના જે વર્ક છે એ બીજેપીની સરકારમાં જે છે ફાસ્ટ થશે। ખાસ કરીને સમૃદ્ધિ હાઈવે જે થાણાથી જે કનેક્ટ કરવાનો પણ જે બાકી છે તેનું કામ પણ હવે ફાસ્ટ થશે। બીજી તરફ વાત કરીએ તો જે અત્યાર સુધીનું જે સસ્પેન્સ હતું કે મહારાષ્ટ્રના નવા
મુખ્યમંત્રી કોણ હશે તેનું સસ્પેન્સ આજે ખતમ થઈ ચૂક્યું છે અને બીજેપી વિધાયક દળની જે મિટિંગ હતી તેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ આવ્યું અને તેઓ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે અને તેમની સાથે 2 ડેપ્યુટી સીએમ હશે, એક હશે શિવસેનામાંથી અને બીજા હશે એનસીપીમાંથી. તો આ બંને પોસ્ટ માટે જે છે એકનાથ શિંદેનું નામ આગળ આવી રહ્યું છે શિવસેનામાંથી અને બીજી તરફ અજીત પવારનું નામ છે એનસીપીમાંથી. પણ હવે જોવાનું એ છે કે આવતીકાલે સાંજે 5:30 વાગે જે શપથવિધિ થવાની છે એમાં સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ફક્ત 3 લોકોની શપથવિધિ થશે, એક સીએમની અને 2 ડેપ્યુટી સીએમની. બાકીનું જે મંત્રીમંડળનું જે વિસ્તાર થશે એ થશે નાગપુર અધિવેશન પહેલાં થશે. એટલે કે એવું કહી શકાય કે આવતીકાલે ફક્ત 3 લોકોની શપથવિધિ થશે. આ સવાલ જ્યારે અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું હતું કે આ વિશે અમે થોડો સમયમાં સાંજ સુધીમાં ખુલાસો કરશું. આવતીકાલે આઝાદ મેદાનમાં સાંજે 5:30 વાગ્યે શપથવિધિ થવાની છે. તેમાં જે છે તમામ કેન્દ્રીય મંત્રી અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે છે આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર થવાના છે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત સમેત મધ્યપ્રદેશ, રાજસ્થાનના તમામ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ તેમાં હાજર રહેશે. આ સિવાય એનડીએના જેટલા ઘટક દળ છે એના પણ જે નેતાઓ છે તે પણ હાજર રહેશે. હવે કહી શકાય કે આ તો થઈ આવતીકાલની શપથવિધિની વાત. એના પછી 2 દિવસનું ખાસ અધિવેશન જે છે તે મહારાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું છે જેમાં તમામ જે વિધાયકો છે, ધારાસભ્ય, એમએલએ છે તેમની શપથવિધિ થશે અને એના પછી નાગપુર અધિવેશન જે શરૂ થશે તેમાં 12 દિવસનું અધિવેશન છે. એની પહેલાં એવું કહેવાય રહ્યું છે કે આગળનું કેબિનેટનું વિસ્તરણ એની પહેલાં થશે. બિલકુલ. સાથે જ પ્રીતિજી આપણે વાત કરીએ કે આ તો વાત થઈ કઈ રીતનું હવે આગળની પ્રોસેસ થશે, એટલે કે શપથવિધિ છે કે આગળનું હવે મંત્રીમંડળ કઈ રીતે બનશે. પરંતુ હમણાં જે 2 દિવસનું સસ્પેન્સ હતું કે મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી અને ચહેરો કોણ હશે, આવા સમય પર ક્યાંક એવો સૂર પણ સંભળાઈ રહ્યા હતા કે જે શિવસેના પાર્ટી છે, એટલે કે જે શિંદે સરકારની જે સમર્થન પાર્ટી છે અને સાથે જ પવાર સરકારની જે પાર્ટી છે સમર્થન આપી રહી છે, ત્યાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નારાજગી સંભળાઈ રહી હતી. એનું કારણ પણ એ જ હતું કારણ કે દરેક લોકો એવી આશા સેવી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે અને એને કારણે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદેજી થોડા નારાજ છે જેને કારણે કદાચ તેઓ ઉપસ્થિત નહીં રહે અને એવી. પણ હવે એવા ક્યાંય સૂર સંભળાઈ રહ્યા છે? જો એમ કહી શકાય કે છેલ્લા આટલા ઘણા દિવસોથી સસ્પેન્સ હતું તે હવે ખતમ થઈ ચૂક્યું છે અને હમણાં થોડી વાર પહેલાં જે છે એકનાથ શિંદે જે છે પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને તેમણે કીધું કે અત્યાર સુધીના 2.5 વર્ષમાં અમે લોકોએ ઘણું સારું શાસન ચલાવ્યું છે અને આગળ પણ ચલાવશે અને તેમણે પોતે એક્સેપ્ટ કર્યું છે કે જે મહારાષ્ટ્રના જે નવા મુખ્યમંત્રી હશે એ હશે દેવેન્દ્ર ફડણવીસ. તો આગળ વાત કરીએ તો છેલ્લા એવું કહેવાય રહ્યું હતું કે ખુદ લાસ્ટ એન્ડ સુધી, લાસ્ટ બોલ સુધી જે છે તે એકનાથ શિંદે ટ્રાય કરી રહ્યા હતા કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. પણ સ્વાભાવિક છે કે 3 પાર્ટીની સરકાર છે, એના સિવાય નાના છોટી પાર્ટીઓ પણ એમની સાથે છે એનડીએમાં, મહારાષ્ટ્રમાં તો મહાયુતિમાં. તો પછી જાહેર વાત છે કે જે પાર્ટીની સૌથી વધારે સીટ હોય તેનો જ મુખ્યમંત્રી બને, કારણ કે લાસ્ટ ટાઈમ પર બીજેપી પાસે સૌથી વધારે સીટો હતી છતાં પણ એમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા એકનાથ શિંદેને. તો આ વખત તો જાહેરથી વાત હતી કે અગર કોઈ મુખ્યમંત્રી બનશે તો બીજેપીનું જ બનશે, એ બીજેપી હાઈકમાન્ડ તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. પણ હવે જે છેલ્લા કેટલાક દિવસથી સસ્પેન્સ હતું કે એવું કહેવાય રહ્યું હતું કે એકનાથ શિંદે નારાજ છે કારણ કે હજુ પણ 3 પાર્ટીઓ વચ્ચે કેબિનેટ પોર્ટફોલિયોને લઈને જે છે હજુ પણ ધમાસાન ચાલુ જ છે. કારણ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, આ જે ક્રીમી જે કહેવાય પોર્ટફોલિયો કોને મળશે તેના ઉપર હજુ પણ સસ્પેન્સ છે. પણ જે વિગતો અમારી પાસે મળી છે એ પ્રમાણે મહારાષ્ટ્રમાં જે હોમ ડિપાર્ટમેન્ટ જે છે એ દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાસે જ રાખશે. જી હા, ફડણવીસ જ ગૃહમંત્રી પદ પોતાની પાસે જ રાખશે અને મુખ્યમંત્રી પણ પોતાની પાસે જ છે એમની પાસે. અને એના સિવાય અગર વાત કરીએ તો ખબર એવી આવી રહી છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જે છે તે એકનાથ શિંદેને મળી રહ્યું છે અને આના સિવાય જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એ જશે અજીત દાદા પાસે. એટલે કે લાસ્ટ ટાઈમ જે પ્રમાણે હતું એ પ્રમાણે જ થશે, પણ થોડો ઘણો ફેરફાર જે છે આમાં સંભવ છે કારણ કે માઇનોરિટી અફેર્સ જે છે એ એનસીપી પાસે જઈ રહ્યું છે, શિવસેના પાસે જે છે એજ્યુકેશન જશે, તે સિવાય હેલ્થ સેક્ટર જે છે તે બીજેપી પોતાની પાસે જ રાખશે. આ તમામ પોર્ટફોલિયોને લઈને પણ જે છે 3 પાર્ટી વચ્ચે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. એના કારણે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. પણ એટલું જ છે કે છેલ્લા 10 દિવસથી જે સસ્પેન્સ હતું
હતું તે આજે આખિરકાર ખતમ થઈ ચૂક્યું છે અને ફડણવીસજીનું નામ જે છે તે મુખ્યમંત્રી તરીકે એલાન થઈ ચૂક્યું છે. વચ્ચે એવી પણ પ્રીતિજી વાત નીકળી હતી જ્યારે આ બધી સસ્પેન્સની વાતો ચાલી રહી હતી અને સીટ કોને કેટલી મળશે એની પણ વાતો ચાલી રહી હતી, ત્યારે એવી પણ વાત ચાલી કે એકનાથ શિંદેજીએ એમના દીકરા માટે પણ સીટની માંગ રાખી છે અને હજુ પણ એના વાત ઉપર તો સસ્પેન્સ યથાવત જ રહ્યું છે. ક્યાંક એવું લાગે છે કે અહીંયા પણ થોડું ઘણું પરિવાર આવશે ખરું આ સરકારમાં પણ? જો જે ખબર આવી રહી હતી એ પ્રમાણે એવું હતું કે DCM પોસ્ટ જે છે તે શ્રીકાંત શિંદે પાસે જાય, પણ શ્રીકાંતે જ 2 દિવસ પહેલાં દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સાફ કરી દીધું છે કે જે હું DCM બનવાનો નથી. એટલે કે સાફ છે કે હવે જે DCM છે તે શિવસેનામાંથી જ બનશે ને અત્યારે જે સૌથી પહેલાં જે નામ આવી રહ્યું છે તે એકનાથ શિંદેનું જ આવી રહ્યું છે, કારણ કે એકનાથ શિંદેનું એવું કહેવું હતું કે હું CM રહી ચૂક્યો છું, CM રહ્યા પછી હવે હું DCMની પોસ્ટ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ અગર આપણે જોઈએ ઇતિહાસ જોઈએ 2.5 વર્ષ પહેલાંનો, તો ખુદ દેવેન્દ્ર ફડણવીસ જે છે પોતે CM હતા, CMમાંથી તેમણે DCMની પોસ્ટ સંભાળીને હવે DCMમાંથી ફરીથી પાછા CM પોસ્ટ પર જઈ રહ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે રાજકારણમાં ક્યારેક શું થાય તે કહી ન શકાય અને આનું ચિત્ર આ જ છે. જ્યારે ફડણવીસ CM માટે DCM બની શકે છે તો પછી એકનાથ શિંદે કેમ CM માટે DCM ન બની શકે? એ સવાલ જે છે BJPના ઘણા કાર્યકર્તાઓ અને નેતાઓ ઉઠાવ્યો હતો અને અત્યારના પ્રમાણે જે છે એ પ્રમાણે એકનાથ શિંદે જે છે એ DCM બનશે. બિલકુલ. તો આ જ સમગ્ર જે કન્ટેન્ટ આપણે અહીંયાથી જોયું કે કઈ રીતે હવે આગળ મહારાષ્ટ્રની જે સરકાર બનવા જઈ રહી છે કઈ રીતની થશે. પ્રીતિજી, આભાર, આપ અમારી સાથે જોડાયા, આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી અને વિસ્તારથી આપે સમજાવ્યું CNBCના દર્શકોને કે કઈ રીતે હવે આગળની મહારાષ્ટ્રની સરકાર ચાલશે. આભાર આપનો જોડાવા માટે.